જય શ્રી રામ મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 7 અને આપણે નાહી લીધું છે, માથું પણ નથી હરવું, નીચે જઈ માથું હરવી લઈ અને પછી તમને મળીને જાવું ન કરીએ તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો મિત્રો નાસ્તો પણ કરી તો નીચે આવ્યો ને માથું પણ હરવી તો નવા નીકળી જઈએ આપણી બાઇક લઈને જવા માટે નોકરીએ. તો ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો. હોન્ડા મૂકી દીધું હોય ને આવી ગઈ બસે, બસ નીકળે જોરે સામે, હમણાં આવે એટલે નીકળી જઈએ. તો ચાલો કન્ટિન્યુ જોબલો. તો મિત્રો આપણે આવી ગયા હતા સાઈડ ઉપર અને બેઠા હતા અહીંયા કન્ટેનરમાં. તો મિત્રો આપણે આવી ગયા હતા સાઈડ ઉપર અને બેઠા હતા કન્ટેનરમાં આરામથી ને અત્યારે બેઠા ને અત્યારે વાગવામાં થઈ ગયા છે 12, કારણ કે બ્લોગ લેવાનું ભૂલાઈ ગયો હતો. બેઠા અત્યારે હમણાં થોડુંક કામ એ પતાવી દે પછી હમણાં જમી લઈએ. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અત્યારે આપણે જામનગર પહોંચી ગયા હતા ને વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું. બપોર જઈમાં ત્યારથી ભૂલાઈ ગયું વ્લોગ લેવાનું ને અત્યારે જામનગર પહોંચી ગયા 9 વાગ્યા 9 જઈ ઘરે ગ્રીન સિટીથી. તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મિત્રો આપણે અત્યારે આપણી બાઇકે આવી ગયા હતા નાઈ રે રેલવે સ્ટેશન પહોંચી ગયા અને ગાભો કાઢ્યો. જરાક ધૂળ જોઈતી છે, બહુ જ નહીં ધૂળ ચડી ગયો આખો દી પડ્યું એટલે. તો જરાક ગાભો મારી દઈ પછી ઓઇલ ચડાવી એન્જિનમાં અને પછી નીકળીએ ઘરે તરફ. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે આપણે આવી ગયા હતા ઘરે, ઘરે આવીને જમી લીધું ને બેઠા હતા ને આપણા ભાઈબંધ આગળ બેઠા હતા. જઈ રહ્યા ભાઈબંધ રાણા સરકાર મોબાઈલ ઘુમેડે છે જો હજી. ઘોડીના શોખીને ભાઈ ઘોડીના જ વિડીયો જોતા હોય, ઘોડીને સ્કોર્પિયો. કાં શું કેવું? ઓય ઘોડી કેટલીક રાખી? એક જ રાખી, બીજી દઈ દીધી. એક કેટલા વર્ષની એક ઘોડી? 20 વર્ષની ઘોડી. એ તો જો આ ભાઈ ઘોડીના શોખીને ભાઈ. તો ચાલો કન્ટિન્યુ જો આગળ મળી. મિત્ર આપણે આવી ગયા હતા આપણા રૂમે મેળી ઉપર રૂમમાં અંદર અને આપણે જાવું તું રીલ શૂટ કરવા ભાઈ આગળ. તો ભાઈ તો હે નહીં, ભાઈ ગયા રાજકોટ. તો બેઠા હતા અને આજ તો રીલ શૂટ નહીં થાય એટલે કાલ નહીં આવે. કાલ ખાલી વ્લોગ જ આવશે અત્યારે જે ઉતારવું એ. ને બેઠો હતો ગરમી તો જોવો થાય મિત્રો, વાત જ પૂછોમાં. બહુ ગરમી પડે હમણાંથી તો, કાં બહુ પડે અતિશય. નીંદર આવે તો કૂતા પડ્યા જોવો જી કોણ જી ઓછી ગોરા હુઈ ગયા એમને ઘડીક મોબાઈલ જોઈ પછી હુઈ જાય હમણાં. તો કન્ટિન્યુ હમણાં. મિત્રો આપણે અહીં બેઠા હતા ગરમી થતી તો મેં કીધું હાલો ત્રીજા માળે જઈએ. તો ચાલો જઈએ ઉપર ત્રીજા માળે. ચાલો જઈએ આપણે ત્રીજા માળે. મિત્રો આવી રહી આપણી સીડી છે, ધ્યાન રાખવું પડે ઉતરવામાં. તે જોવો ખાલી ચડવામાં 2 જગ્યાએ બહુ અઘરીની છે સીડી. હા મિત્રો અહીં પવન તો જોવા મસ્તી મજાનો. આમ તો જોવો ખાલી નજારો જોવો તમે પેલા તો. એક જ મિનિટ કરી જો આ બેડી બંદર હે આખું. બેડી કે રોજી આખું જામનગર દેખાય એટલું બધું લાઈટ વાળું. આ કચરાનો રિસાયકલિંગ પ્લાન્ટ છે જામનગર. જોવો તમે નજારો ખાલી નજારો. મિત્રો જોયો ને જામનગરનો નજારો. ને કાંઈ ટાટો પવન આવે તો ઘડીક વાર બેસી આપણે, ઘડીક વાર અહીંયા રીલ્સ સ્ક્રોલ ડાઉન કરી. બહુ ટાટો મસ્તીનો પવન આવે છે ઘડીક વાર બેસી. હમણાં એક લાઈટ હતી મિત્ર અહીંયા હુઈ ગયા ત્રીજા માળે જાય એટલામાં.
8-10 જણા સૂતા હતા અહીંયા. 8-10 જણા તો લગભગ એટલા જ હતા. એ સૂતા હતા, બહુ મજા આવી હતી, આખી રાત સૂતા હતા. તો ચાલો કન્ટિન્યુ જો. તો મિત્રો આપણે અહીંયા બેઠા હતા ને પવન આવે ટાઢો ટાઢો, ને હવે 13 વાગમ થઈ ગયા છે જો 11:20 જેવું થઈ ગયું હે. તો સુઈ જવું હે. તો બસ મિત્રો આજ માટે એટલું જ. જય શ્રી રામ એન્ડ બાય બાય. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.